નમસ્કાર. સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. અને મની મેનેજરના એપિસોડમાં હું આપનું સ્વાગત કરી રહી છું. તો આજે આપણે વાત કરીશું એનપીએસની, અને એ પણ એનઆરઆઈ માટે શું છે અને શું એનઆરઆઈએ ભારતમાં પોતાના રિટાયરમેન્ટના પ્લાનિંગ માટે એનપીએસમાં રોકાણને કન્સિડર કરવું જોઈએ કે નહીં, ક્યાં એનઆરઆઈએ એનપીએસમાં રોકાણ કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ, એ અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે ઘણી વાત આપણે એનપીએસ માટે કરી છે અને ફ્રોમ ડે વન આઈ રિમેમ્બર, આઈ થિંક જ્યારથી એ ઇન્ટ્રોડ્યુસ થયું હતું ત્યારથી આપણે વાત કરી છે, તો ઓલમોસ્ટ 8 to 10 years, રાઈટ? અને જેવી રીતના એનો વ્યાપ વધી રહ્યો છે હવે, જેમ આપણે સમાચાર આપણા રિસન્ટ આપણે આવતા જોઈ રહ્યા છીએ કે હવે અહીંયા એનઆરઆઈઝ અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ પણ અહીંયા નિવેશ કરી શકશે, મે બી ફોર ધ રિટાયરમેન્ટ, ફોર ધ ટેક્સ પર્પઝ. એ આપણે બધું આજે સમજવાની કોશિશ કરીશું. પણ જે અત્યારના જે આપણે પ્રાવધાન આવતું આપણે જોઈ રહ્યા છીએ કે એનઆરઆઈ અને ઓસીઆઈ હોલ્ડર્સ નાવ એ લોકો માટે એક ઓપ્શન છે કે અહીંયા એનપીએસમાં પોતાના કન્ટ્રીમાં અહીંયા નિવેશ કરી શકે છે. પહેલાં તો આ પ્રોડક્ટ ફોર ધેમ તમને કેવું લાગે છે, અને ઇફ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એમને આ પ્રોડક્ટમાં શું જોઈને અને કયા પ્રોઝ એન્ડ કોન્સ છે ટુ ઇન્વેસ્ટ ઇન? સો એનપીએસસી એઝ અ સ્કીમ આપણે ઓલવેઝ અને હંમેશાથી આપણે કીધેલું કે આ જેટલા લોકો સેલેરીડ છે ઇન્ડિયામાં, કે જે નોકરી કરે છે, જે કામકાજ કરે છે, એ લોકો માટે તો સારામાં સારી વસ્તુ છે જો એ લોકોને પ્રોવિડન્ટ ફંડનું રિપ્લેસમેન્ટ તરીકે એનપીએસ મળતી હોય તો ઈપીએફ ના કમ્પેરિઝનમાં તો એનપીએસ 100% એની ટાઈમ મચ 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 બેટર. એટલે એ તો આપણે ઓલવેઝ મેન્ટેન કરેલું. સેલ્ફ એમ્પ્લોયડ માટે પણ બેનિફિટ હતો. આ હું ખાલી એટલી જ કહું છું કે બધા લોકોને એક ટોટલ એનપીએસ નું પિક્ચર આવે. તો એ જ ફેસિલિટી હવે એનઆરઆઈઝ ને પણ આપવામાં આવી છે, એનઆરઆઈઝ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ, કે તમે પણ આમાં લો. ખાસ કરીને જો તમારી કઈ ઇન્ડિયામાંથી કઈ ઇન્કમ હોય અને તમારે ઇન્ડિયામાં કઈ ટેક્સ પ્લાનિંગ કરવું હોય તો તમે ડેફિનેટલી આને કન્સિડર કરી શકો છો. 1.5 લાખનું એટીસી નું સેક્શન તો છે જ તમારા ડિડક્શન માટે. એની ઉપરાંત એક 50,000 નું પણ તમારા માટે એક પ્રોવિઝન છે. આમાં તમારે ઇન્વેસ્ટ કરવું હોય 2 લાખ સુધી, એની ઉપર પણ કરી શકો છો, પણ ડિડક્શન 2 લાખ સુધી મળશે. અને સી બીજું શું છે કે વર્લ્ડ વાઇડ આખા વિશ્વભરમાં એઝ અ લોએસ્ટ રિટાયરમેન્ટ પ્લાનિંગ સ્કીમ તરીકે એનપીએસ ને લાવવામાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું. એટલે 0.3% વર્લ્ડ વાઇડ આટલી તમને સસ્તી કોઈ કદાચ સ્કીમ નહીં મળે. તો એટલે એ છે. બીજી એમાં વચ્ચે વચ્ચે વિડ્રોલ્સ પણ ફેસિલિટી છે. અને જ્યારે તમારું આખું કોર્પસ ભેગું થઈ જાય અને તમારે જો જોઈએ તો તમે એમાંથી લમસમ પણ 60% સુધી પૈસા કાઢી શકો છો અને એની પર કોઈ ટેક્સ નથી. એટલે આ બધા ઘણા બધા બેનિફિટ્સ છે રેસિડેન્ટ ઇન્વેસ્ટર્સ માટે પણ, અને ઇન્ટરનેશનલ અને જેટલા લોકો એનઆરઆઈસ છે કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ છે એ લોકોને પણ આમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો ઓપ્શન્સ આર ગુડ. પ્રોડક્ટ ઇઝ નાઇસ એન્ડ ઇન્ટરેસ્ટિંગ. ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોડક્ટ, યુ સી, બહુ લાંબા સમયનો પ્રોડક્ટ છે. પણ અધરવાઇઝ પ્રોડક્ટનું મેરિટ તો છે. અને દિવસે દિવસે આ પ્રોડક્ટનું મેરિટ વધારે ને વધારે બેટર થતું જાય છે. કન્ટિન્યુઅસલી સ્કીમ્સ અને ફીચર્સ લાવવામાં આવે છે. એક સમયે ઇક્વિટીનું ખાલી એલોકેશન 50% હતું દાખલા તરીકે, અને હવે લગભગ 75% થઈ ગયું છે. પેલા જે વિડ્રોલ હતું એ ફક્ત 40%નું વિડ્રોલ હતું. હવે તમે 80% સુધી વિડ્રોલ કરી શકો છો, જેમાંથી 60% તો ટેક્સ ફ્રી છે, ક્લિયર છે, અને બાકીના પૈસામાંથી તમે એન્યુઇટી લઈ શકો છો. એટલે ઘણી બધી વસ્તુઓમાં ફ્લેક્સિબિલિટી આવી છે, પ્રોગ્રેસ આવ્યું છે, અને મને એવું લાગે છે કે ઘણું બધું આગળ પણ થઈ શકે છે. કારણ કે જેમ જેમ ગવર્મેન્ટને એમ લાગશે કે આ પ્રોડક્ટ વધારે આપણે સ્પ્રેડ કરવું છે, વધારે લોકો આનો લાભ લે, તો નેચરલી એ લોકોએ વધારે એટલી ફીચર્સ ને બેનિફિટ્સ પણ આપવા પડશે. ડોમેસ્ટિક જે આપણે જે અહીંયા કામકાજ કરતા હોય એના માટે તો આ સ્કીમ સારી જ છે. આપણે પહેલાં બી વાતચીત કરી છે. હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફોર ધ એનઆરઆઈઝ? જો આપણે એ તફાવત સમજવો હોય તો ઇઝ ઇટ સેમ કે ત્યાં ડિફરન્સ આપણે પડી જાય છે? કોના માટે વધારે અહીંયા બેટર થઈ શકે છે નિવેશ કરવા માટે? એકચ્યુઅલી ધેટ્સ ધ ગુડ પોઈન્ટ કે કોના માટે બેટર છે. ઇટ ઇઝ ડેફિનેટલી 100% ઇન્ડિયન રેસિડેન્ટ્સ માટે તો બેટર છે જ. અને એમાં ખાસ કરીને તમે સેલરી છો ને તમારી પાસે ઈપીએફમાં તમારા પૈસા કોન્ટ્રીબ્યુટ થાય છે, તમને ઓપ્શન મળે છે એનપીએસમાં જવાનું, તો જરૂરથી લેજો. એ તો કોઈ કન્ફ્યુઝન જ નથી. એના પર માટે બેસ્ટ છે. એનઆરઆઈ માટે અલગ શું છે? બહુ ખાસ એવા અલગ ફીચર્સ નથી. ફીચર્સ સેમ છે. ફક્ત એ છે કે તમને આમાં એન્ટ્રી આપી છે કે હવે તમે પણ એઝ અ નોન રેસિડેન્ટ તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ એક વસ્તુ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે જ્યાં સુધી તમે ઇન્ડિયાની બહાર છો
અને જો તમારું કામકાજ કોઈ બીજા દેશમાં ચાલે છે, તમને ત્યાં ઇન્કમ છે, તો એ પ્રમાણે તમને એનું પણ ઇન્કમની અસર થશે. ભલે અહીંયા ટેક્સ નહીં લાગતો હોય, પણ કદાચ તમારે ફોરેનમાં એનો ટેક્સ આપવું પડે. એટલે પહેલા આપણે એ સમજવું જરૂરી છે અને પછી તમે આગળ વધીને ચાલો. દાખલા તરીકે એમ કહીએ કે હવે તમે ફોર એક્ઝામ્પલ તમે યુએઈમાં રહેતા હોય, દુબઈમાં રહેતા હોય, અબુધાબીમાં રહેતા હોય, તો ત્યાં લોકલ પર્સનલ ઇન્કમ ટેક્સ નથી. તો તમને આમાં ફાયદો એ રીતે થશે કે તમે અહીંયા પૈસા તમારા ભેગા થતા રહે, અને જે તમને પ્રોફિટ કે ગ્રોથ થશે એની પર તમને યુએઈમાં કઈ પૈસા નથી. ભલે યુ આર અ ટેક્સ રેસિડેન્ટ ઓફ યુએઈ, બરાબર છે. પણ એ જ વસ્તુ જો તમે જર્મનીમાં હોય કે તમે અમેરિકામાં હોય, તો ત્યાં તો ટેક્સ છે જ. તો ત્યાં તમને એવી રીતે કોઈ પર્સનલ ઇન્કમ ટેક્સની રિલીફ નથી. એટલે જો અહીંયા તમને ટેક્સ નથી લાગવાનો, જ્યાં સુધી તમારું કોર્પસ વધતું જાય છે, પણ ત્યાં તમને કદાચ ટેક્સ લાગી શકે. એટલે એ બધી વસ્તુ જોવાની, જાણ રાખવાની જરા બેટર છે. એટલે ડિફરન્સ એટલો છે, પણ ડિફરન્સ પર્સનલ લેવલ ઉપર છે. એઝ અ સ્કીમ લેવલ કોઈ ફેરફાર નથી. સો ઓફકોર્સ આ એનપીએસ એક ઇવોલ્વિંગ સ્કીમ છે અને મે બી આગળ જતાં આપણે પોપ્યુલારિટી પણ જોઈશું જે રીતના ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છે અને એઝ એન ઓપ્શન ટુ ઈપીએફ આપણે અહીંયા એનપીએસને જોઈ રહ્યા છીએ એક સિક્યોરિટી આપણે સોશિયલ સિક્યોરિટી જેવું છે ઓલ્ધો વી પે ફોર ઇટ રાઇટ નાઉ. બટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એનઆરઆઈઝ જો આપણે જોઈએ જ્યારે એમના માટે ઓપન કરી રહ્યા છે મે બી આ એક પ્રાવધાન ખોલી રહ્યા છે કે ભાઈ ફ્યુચર માટે કે તમારી સિક્યોરિટી માટે કે તમારા રિટાયરમેન્ટ માટે તમે અહીંયા નિવેશ કરી શકો છો. પણ તમને લાગે છે કે આ સ્કીમ જ્યારથી ઓપન થઈ છે મે બી હજી એટલો મોટો સમય નથી ગયો પણ એનઆરઆઈઝનો જે ઇન્ટરેસ્ટ છે અહીંયા કેટલો તમને દેખાઈ રહ્યો છે અને કેટલું પોપ્યુલર થઈ શકે છે ફોર ધ ફ્યુચર એનઆરઆઈઝ હુ વોન્ટ ટુ કમ બેક ટુ ઇન્ડિયા એન્ડ સેટલ અને ફોર ધ ગ્રુપ દેટ ડઝન્ટ વોન્ટ ટુ કમ બેક ટુ ઇન્ડિયા એ લોકો માટે કઈ રીતના ઉપયોગી થઈ શકે છે કે નથી થઈ શકતું? સી ધેટ પ્રીતિબેન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કેટલા લોકોને ઇન્ડિયા પાછા આવવું છે અને કેટલા લોકોને પાછા નથી આવવું. એમાં બહુ મોટો આ ડિસિઝન ફેરફાર થઈ જાય છે. ઓકે, સૌથી મોટું ડિસિઝન એ છે. સી એઝ અ કેટેગરી એક સરસ ઇન્વેસ્ટમેન્ટ છે. પ્રોબ્લેમ એ છે કે એટલું બધું પોપ્યુલર નથી, કારણ કે સૌથી મોટો આનો પ્રોબ્લેમ એ છે કે આ છે ડુ ઇટ યોરસેલ્ફ છે. તમારે જાતે કરવું પડે છે. તમને આમાં કોઈ બ્રોકર નથી, કોઈ ડિસ્ટ્રીબ્યુટર નથી, કોઈ એડવાઇઝર નથી કે તમને કહી શકે કે આ કરો, આમ કરો અને આ સ્કીમમાં જાઓ અને આ ઓપ્શન લો ને આ કંપનીમાં જાઓ. ઓકે, તો એ થોડું એક અડચણ છે આ વસ્તુની. રિટર્ન્સ જોવા જઈએ તો 10 થી 12% રિટર્ન્સ છે. ભલે 60% ટેક્સ ફ્રી છે કોર્પસમાંથી, પણ 10 થી 12% સરવાળે રિટર્ન મળે છે, કારણ કે 100% ઇક્વિટી નથી. પોઈન્ટ નંબર વન ઇઝ ધેટ. પોઈન્ટ નંબર ટુ ઇઝ કે આ બધા બ્લેન્ડેડ ટાઈપના પોર્ટફોલિયો છે. એટલે બીજી વસ્તુમાં કોઈક વાર ઇક્વિટીમાં ન કામ કરે અને પછી બોન્ડમાં તો તમને 6% જેટલું મળવાનું છે. એટલે એ પ્રમાણે આનું રિટર્ન થોડુંક એક સમય લાગે કે થોડું ઓછું છે, પણ એના પણ મેરિટ છે કે વોલેટિલિટી ઓછી છે આમાં. ઓકે, અને લોંગ હોલ્ડિંગ પીરિયડ છે. પણ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે જેટલા લોકો પાછા આવવાના છે, ખાસ કરીને એની વાતો કરીએ, તો જેટલા લોકો આજે કામ કરે છે કે જ્યાં એ લોકો પરમેનન્ટ રેસિડેન્સી નથી લેવાના, કે જ્યાં એ લોકોની પાસે સિટીઝનશિપ લેવાનો કોઈ એ લોકોનો પ્લાન નથી, કોઈ એવું એ લોકોની યોજના નથી, એ લોકોને પાછા જ ઇન્ડિયા આવવું છે. અને એમાં જેટલા લોકો, એમાં પણ આપણે થોડી કેટેગરાઇઝેશન કરીએ કે એમાં જેટલા લોકો 55-60 ની આસપાસ છે કે જે લગભગ રિટાયરમેન્ટના આજુબાજુ છે, એ લોકોના માટે આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ ગુડ આઈડિયા, કારણ કે તમારી પાસે એટલો બધો સમય નથી કે જ્યાં તમે કમ્પાઉન્ડ કરીને તમારું કંઈક વેલ્થ ગ્રો કરી શકો. એના કરતાં તો બેટર છે કે તમે કોઈ પેન્શન પ્લાન લઈ લો કે જ્યાંથી તમને ઇમિડિયેટ પે આઉટ મળે, કારણ કે તમારી રિક્વાયરમેન્ટ એ ટાઈપની છે. તમે જો 40 ની આસપાસના છો, બહાર કામ કરો છો, તો તમારા માટે સારામાં સારું આ એક ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન બની શકે છે, કારણ કે તમારે ઇન્ડિયા પાછા આવવું છે. દાખલા તરીકે તમે ₹1,00,000 પણ ઇન્વેસ્ટ કરો, તમે 40 ના છો, 20 વર્ષ તમે આ કરો, ₹1,00,000 મહિનાના કરો, તો તમારા 20 વર્ષમાં લગભગ વર્ષના 12 લાખ અને 20 વર્ષે 2 લાખ, 2,40,00,000 ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. તમારું કોર્પસ જે છે લગભગ 10 કરોડ બની ગયું. હવે વિચાર કરો કે 10 કરોડના કોર્પસમાંથી 6 કરોડ એટલે 60% જે પૈસા છે એ તમે ટેક્સ ફ્રી વિડ્રો કરી શકો છો. સો ઇટ બિકમ્સ એન ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ કન્સિડર. બીજા 20% પણ તમારે જોઈએ તો તમે લઈ શકો છો. એટલે ઓટોમેટિકલી કોઈ બહુ ચિંતા કર્યા વગર આ બધા જેવા જાણીતા ફંડ મેનેજર્સ છે, એચડીએફસી, ટાટા છે, બિરલા છે, ઘણા બધા લોકો આમાં આ બધી સ્કીમો આપે છે, ઇન્ક્લુડિંગ એલઆઈસી ઓલ્સો. એટલે તમે તમારી પાસે જો એ ટાઈપનું ટાઈમ ફ્રેમ હોય ને પ્લાનિંગ કરી શકતા હોય, તો તમારા માટે ઇઝ ઇન્ટરેસ્ટિંગ થિંગ, તમે કન્સિડર કરી શકો છો. અ, ખાસ કરીને તમારી પાસે જો ઇન એડિશન ટુ ઇન્ડિયામાંથી કઈ ઇન્કમ આવતી હોય, રેન્ટલ ઇન્કમ ને એ બધું આવતું હોય, તો તમારે ટ્રાન્સફર કરવાની જરૂરત નથી. તમે લોકલ પૈસા જે તમે કમાઓ છો એ તમે કરી શકો છો. ઓફકોર્સ એનું ટેક્સ ફાઇલિંગ કરવું પડશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમે તમારી જાતે ટેકનોલોજીથી મેનેજ કરી શકો છો આ ઇન્વેસ્ટમેન્ટ.
તો ડેફિનેટલી ઇટ્સ અ ગુડ આઈડિયા ફોર ઓલ ધોઝ કે જે લોકોને ઇન્ડિયા પાછું આવવું છે. પણ જે લોકોને પાછું નથી આવવું, કે જે લોકો બહાર ગયા છે અને કદાચ બહાર જ રહેશે લાઈફ લોંગ, તો એ લોકોને કદાચ આ વસ્તુ એટલી ઉપયોગી ન લાગે. અને જે અનુભવથી જે જોઈએ છે કે અત્યારે જે અમારા જેટલા બધા ક્લાયન્ટ્સ છે, એ લોકોના જે છોકરાઓ છે, કે જે અત્યારે 25, 30, 35ની ઉંમરની રેન્જમાં છે, એ લોકોને એવું લાગે છે કે આપણે આખું આપણા માટે આખી દુનિયા ખુલ્લી છે, રાઈટ? એટલે આપણે બધા ઓપ્શન્સ ખુલ્લા રાખીએ અને ફાઇનલી જે દેશમાં સેટલ થવાના છે ત્યાં જઈએ. કાં તો પછી કંઈક એવું કરીએ કે જ્યાંથી આપણે એક બે બટન દબાવતા બધા પૈસા આવી જાય. એટલે એ લોકોને કોઈ લોંગ ટર્મ કમિટમેન્ટ નથી બીજી જગ્યાએ. સો હમ. ધેટ્સ ધ રીઝન. પણ જેને પાછું આવવું છે એના માટે વેરી ઇન્ટરેસ્ટિંગ. સો ઓકે, તો જેને પાછું આવવું છે એના માટે એક સારું ઓપ્શન છે. જે નથી આવવાના કે કદાચ ડિલેમામાં છે કે અમે જઈશું કે નહીં, બીકોઝ યુ નેવર સે નો, કે નેવર, કે અમે નેવર આ નથી કરવાના, ઇટ ડઝન્ટ હેપન દેટ વે. સો દેટ્સ વાય આપણે જોઈએ છીએ કે બધા જ થોડો જે એનઆરઆઈ છે થોડોક પોતાનું બેઝ પોતાની કન્ટ્રીમાં પણ રાખે છે. જ્યારે આપણે નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ જોઈએ કે ઓસીઆઈ હોલ્ડર્સ જોઈએ, ઘણા બધા છે, પ્લેન્ટી, ઈચ આઈ થિંક કોર્નર ઓફ ધ વર્લ્ડ પણ તમે જોઈ લો, આપણે ભારતીય આપણને દેખાશે, રાઈટ, રહ્યા હશે ત્યાં. અ, કયા એવા આપણે પોઈન્ટ્સ પર ધ્યાન રાખવું જોઈએ વેન યુ આર કન્સિડરિંગ એનપીએસ? ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટેક્સેશન તમે જોશો, કે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે આ ગવર્મેન્ટ બેક છે, એક સિક્યોરિટી છે, એ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો કે ચાલો તમારા રિટાયરમેન્ટમાં તમને વાંધો નહીં આવે અહીંયા, કારણ કે બીજા બધા બી ઘણા બધા એવન્યુઝ છે કે જ્યાં એ ઇન્વેસ્ટ કરી શકે છે ને વધારે રિટર્ન્સ મેળવી શકે છે. કમ્પેર ટુ ધેટ મે બી અહીંયા રિટર્ન્સ ઓછા હશે, એક લોક ઇન પીરિયડ પણ છે. કયા પોઈન્ટ થ્રુ આપણે એ કન્સિડર કરવું જોઈએ જો આપણે એનપીએસમાં ઇન્વેસ્ટ કરવું છે તો? સો આમાં છે ને યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે 3-4 વસ્તુઓ એવી બહુ ખાસ મુદ્દાની વસ્તુઓ છે જે તમારે વિચાર કરવો જોઈએ. હવે તમે જે કમાઓ છો એ તો તમે કમાઓ છો, રાઈટ? કદાચ તમે ડોલરમાં કમાઓ છો, કે તમે પાઉન્ડમાં કમાઓ છો, કે યુરોઝમાં, કે વોટ એવર ઇટ ઇઝ. હવે એની સામે તમે જેવું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો આપણે આ જોયું છે કે છેલ્લે આપણે 70-80 વર્ષમાં લગભગ 4 થી 5% આપણે રૂપીનું ડેપ્રિસિએશન જોતા આવ્યા છે. એટલે એ એક રિસ્ક તો છે જ. છેલ્લા વર્ષમાં જ જોઈએ તો ઘણું વધારે 10% જેટલું, 10 થી 12% ડેપ્રિસિએશન થયું, કદાચ વધારે પણ અલગ અલગ કરન્સીસમાં. એટલે એ એક મોટું કન્સિડરેશન છે. તો એમાં શું છે કે હવે તમે પાછા આવવાના હોય તો તમારા પૈસા તમે રૂપિયામાં કન્વર્ટ કરો છો, પછી એ રૂપિયામાં જ રહેવાના છે, તો પછી તમને એટલું બધું ટેન્શન નથી. પણ જો તમારે પાછા લઈ જવા હોય કે એવું કંઈક કરવું હોય તો આ એક વસ્તુનું તમારે કન્સિડરેશન કરવું જોઈએ, જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે તમારું જે લોકલ ટેક્સેશન, જે રીતે આપણે થોડી વાર પહેલા વાત કરી, તમે જો દાખલા તરીકે યુએઈમાં હશો તો ત્યાં કોઈ પર્સનલ ઇન્કમ ટેક્સ નથી, તો તમને કોઈ વાંધો નહીં આવે. પણ તમે કોઈ એવા દેશમાં છો કે જ્યાં પર્સનલ ઇન્કમ ટેક્સ પણ છે અને તમે અહીંયા ઇન્ડિયામાં ટેક્સ ફ્રી રીતે કમાઓ છો, પણ તમારે ત્યાં તો ટેક્સ આપવો પડશે. એટલે એ તમારે કન્સિડર કરવું જરૂરી છે. તમારે બેઉ દેશોમાં રિટર્ન ફાઇલ કરવું પડશે. ભલે ડબલ ટેક્સ અરેન્જમેન્ટ ટ્રીટી હોય બે દેશની વચ્ચે, પણ તમારે રિટર્ન તો ફાઇલ કરવું જ પડશે અને બેઉ સાઈડ ઉપર તમારે ડિક્લેરેશન કરવાનું. ખાસ કરીને જે તમારું મેઇન ટેક્સ રેસિડેન્સી છે, આજે તમે ગ્રીન કાર્ડ હોલ્ડર છો કે તમે આજે યુરોપમાં પરમેનન્ટ રેસિડેન્સી લઈને રહો છો, તો તમારું એ ટેક્સ રેસિડેન્સી થઈ ગઈ. તો તમારે ત્યાં પણ તમારી ગ્લોબલ ઇન્કમ અને ગ્લોબલ એસેટ્સ તમારે ડિક્લેર કરવા પડે છે. તો આ બધી વસ્તુમાં તમારું કમ્પ્લાયન્સ અને તમારું એ થોડું કામકાજ વધી જશે. અને ઇન્ડિયામાં તો રિટર્ન ફાઇલ કરવું જ પડશે. એટલે ઇન્ડિયામાં રિટર્ન ફાઇલ કરવાનો કોઈ બીજો વિકલ્પ નથી જો તમે અહીંયા કંઈક કમાતા હો તો. અને પછી આ બધી વસ્તુ એક સાથે તમે ભેગું કરો તો આ તમે એડમિનિસ્ટ્રેટિવલી કઈ રીતે મેનેજ કરી શકો છો. જો કારણ કે આમાં શું છે કે ગવર્મેન્ટની સ્કીમ છે પણ પ્રાઇવેટલી મેનેજ છે, એટલે ગવર્મેન્ટની કોઈ ગેરંટી નથી. એટલે તમે એવી કંઈક ઇન્ટેન્શનમાં હોય કે આ ગવર્મેન્ટ બેકિંગ, એનું બેકિંગ છે, ગવર્મેન્ટે આ સ્કીમ બનાવી છે, ઘણા બધા ફીચર્સ લઈ આવ્યા છે અને વધારે પણ લાવતા રહેશે, ટેક્સ બેનિફિટ્સ પણ આપેલા છે તમને, પણ ઇટ ઇઝ નોટ ગેરંટીડ બાય ધ ગવર્મેન્ટ. એટલે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇટ્સ નોટ કે જેમ ઓલું એફસીએનઆરબીડી ડિપોઝિટ હતી કે અહીંયા તમને 6% ગેરંટીડ મળે છે, એવું ગેરંટીડ નથી. આ હમ. બધા ઇક્વિટી માર્કેટમાં, બોન્ડ માર્કેટમાં, ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં તમારા ચોઇસ મુજબ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, તમે એનું એલોકેશન પ્લાન કરી શકો છો, પણ રિટર્ન્સ આર નોટ ગેરંટીડ. અને જે જોયું છે છેલ્લા આટલા વર્ષોનો જે અનુભવ છે 10 એક વર્ષનો, તો લગભગ 8%થી 12%, 13% જેટલું રિટર્ન અમે જોયું છે કે જે પણ 8-10 પ્લેયર્સ છે જે લોકો આ સ્કીમનું ફંડ મેનેજમેન્ટ કરે છે, તો રિટર્ન્સ આ માત્રામાં કે આ રેન્જમાં છે. હમ. સો
લિટલ બિટ ઓફ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે નજર કરવું જોઈએ, આ એક ટેક્સ એફિશિયન્ટ તો સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, શું એ એક અટ્રેક્ટિવ પોઈન્ટ એમના આ માટે બની શકે છે? અને જ્યારે અહીંયા લોંગ ટર્મ હોલ્ડિંગ કરવાનું હોય છે, જો પ્રી મેચ્યોર અહીંયા તમારે વિડ્રો કરવું હોય તો એનઆરઆઈઝ માટે શું ડિફરન્ટ રૂલ્સ છે, કે તમે એક વખત લોક ઇન થઈ ગયું તો તમારે અહીંયા ઇન્વેસ્ટેડ રહેવું જ પડે છે? તમારે સ્કીમ તો ચલાવવી પડશે દીદીબેન, પણ તમે હમ. પ્રી મેચ્યોર વિડ્રોલ કરી શકો છો. અને એના સર્ટન રૂલ્સ છે અને રૂલ્સ લગભગ સેમ છે બેવ માટે. રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ તમે 25% જેટલું તમારું વિડ્રોલ કરી શકો, પછી 3 વર્ષ પછી ફરીથી વિડ્રોલ કરી શકો. એટલે એ બધા રૂલ્સ તમારા સેમ ટુ સેમ છે. અને આમ જોવા જાવ તો હવે આ કેલ્ક્યુલેશન કરીએ, તમને 12% મળતા હોય તમારા ટોટલ પૈસા ઉપર, એમાંથી 60% પૈસા ટેક્સ ફ્રી છે. અને એની સામે તમે મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ કમ્પેરિઝન કરો, તો કોઈક સમય એવું લાગે કે જ્યાં મ્યુચ્યુઅલ ફંડે 14 થી 15% આપેલા છે, પણ તમારે એમાં લોંગ ટર્મ કેપિટલ ભરવાનું છે, તો આ પોર્ટફોલિયો રિટર્ન લગભગ સેમ થઈ ગયા, રિસ્ક ઓછું થયું. કારણ કે આમાં ફક્ત મેક્સિમમ 75% જ ઇક્વિટીમાં ઇન્વેસ્ટેડ છે, રાઈટ? એટલે ઓટોમેટિકલી રિસ્ક ઓછું થઈ ગયું. પણ જે ટાઈમે તમે કમ્પેરિઝન કરશો અને એ ટાઈમે જો ઇન્ડિયન બજારો, જે બધી ઇન્ડિયન માર્કેટ હોય, એ એકદમ ફૂલ તેજીમાં ચાલતી હોય, કે જ્યાં મ્યુચ્યુઅલ ફંડમાં પણ 18 ને 20% ને 22% રિટર્ન આવે છે, તો ત્યાં ટેક્સ આપ્યા પછી પણ તમારા હાથમાં 17 થી 18% રહેશે, જેની અગેન્સ્ટમાં આમાં તમારી પાસે જે તમારા 10 કે 11% છે એ રહેશે. પણ ઇટ ઇઝ અ સ્લો સ્ટેડી પેસિવ ઇન્વેસ્ટમેન્ટ, કે જ્યાં તમારે બીજો કોઈ કોસ્ટ નથી, બીજું કોઈ કોમ્પ્લિકેશન નથી, તમે ઓનલાઈન મેનેજ કરી શકો છો. અને આ તમે 10-15 વર્ષ પછી જો એક્સેસ કરવાનો પ્લાન કરતા હોય, કે તમારે 10-15 વર્ષ પછી જ આ પૈસા વાપરવા છે અને તમે રિટર્ન થશો ઇન્ડિયામાં, તો આ તમારા માટે કામ. સ્લો સ્ટેડી ગ્રોથ માટે તમને 10-15 વર્ષ પછી જો આ પૈસા જોઈતા હોય તો ધ સ્કીમ ઇઝ ફોર યુ. ઓકે, અહીંયા રિટર્ન્સ એટલા ગેરંટીડ નથી બિકોઝ દે ઓલ્સો ઇન્વેસ્ટ ઇન માર્કેટ, એટલે તમને અહીંયા ફિક્સ તમને નહીં મળે કે મને આટલા જ રિટર્ન મળશે. પણ જો એક લાસ્ટ સવાલ, ધીસ ઇઝ ફોર અસ ટુ ડિસ્કસ, કે વધારે અહીં કારણ કે આપણે એનપીએસમાં જોયું છે કે વર્ષે દર વર્ષે આપણે અહીંયા એક જે રીતના મેં પહેલાં જ કહ્યું, પ્રોડક્ટ ઇવોલ્વ થઈ રહ્યો છે, અહીંયા ગવર્મેન્ટ કામ કરી રહી છે, બધાના રેકમેન્ડેશન પણ લઈ રહી છે. વધારે આ એનપીએસને અટ્રેક્ટિવ બનાવવા માટે, અને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એનઆરઆઈઝ, બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ ધેમ ટુડે, કઈ રીતના આ અટ્રેક્ટિવ ઝોન બની શકે છે ટુ ઇન્ડ્યુસ મોર ઇન્ફ્લો ઇન ટુ ધીસ? સૌથી મોટું તો પ્રીતિબેન, એબ્સોલ્યુટલી કોમન સેન્સ જેવી વસ્તુ છે, કે આજે તમારે કોઈ પણ પ્રોડક્ટને જો આમ ચર્ચિત બનાવવો હોય, પ્રોડક્ટનું જો માર્કેટિંગ કરવું હોય, તો તમારે એના માટે માર્કેટિંગના લોકો જોશે જ, રાઈટ? તમે ડાયરેક્ટલી સ્કીમ લોન્ચ કરો ને પછી એમ એક્સપેક્ટ કરો કે દુનિયાના બધા લોકો સમજી જાય, સ્કીમને આવે, એ તો નહીં થાય. એટલે આ સ્કીમને લો કોસ્ટ રાખવા માટે આ સ્કીમમાં કોઈ દિવસ બ્રોકર કે એડવાઇઝરનું કોઈ મોડલ જ નહોતું. તો આઈ થિંક આ પણ એક ડેવલપમેન્ટ વસ્તુ છે, કે જેમ મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ અને રેગ્યુલર ટાઈપનું આવે છે, કદાચ એનપીએસમાં પણ એવું આગળ જતા આવી શકે, કે આ એનપીએસ ડાયરેક્ટ છે, તમારે ડાયરેક્ટ કરવું હોય તો આ લો કોસ્ટ છે, 30 પૈસાનું કોસ્ટ. અને જો તમારે કોઈ એડવાઇઝર બ્રોકર સાથે જવું, તો તમારે થોડા વધારે કોસ્ટ આપવું પડશે. પણ એ પણ હજી વર્લ્ડ વાઇડ આપણે જોઈએ તો 1% કે 1.5%નો કોસ્ટ ઇઝ અ વેરી નોર્મલ કોસ્ટ. હમ. તો જો તમારી કોસ્ટ થોડી વધી જાય, તો સડનલી છે ને આ પ્રોડક્ટ ઘણો બધો વધારે પોપ્યુલર થઈ જશે. બીજી વસ્તુ શું છે, કે આ પ્રોડક્ટમાં વધારે ફીચર્સની જરૂરત છે હજી પણ. એટલે ફીચર્સ તરીકે કઈ રીતે, કે જે રીતે યુલિપમાં આજે તમારી પાસે 25 ફંડના ચોઇસ છે, કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ઉપાડી લો તો તમારી પાસે 25 અલગ જાતની ઇક્વિટી સ્કીમ્સ છે, કે 50 જાતની વેરાયટી છે એમાં. તો એમાં તમારી પાસે વેરાયટી હોય. પૈસા એમાં જ રહેવાના છે, જેમ અમેરિકાનું 401k પ્લાન છે, કે તમને ડાયવર્સિટી છે, ઘણા બધા તમે ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝમાં ઇન્વેસ્ટ કરી શકો છો. અચ્છા, ડોમેસ્ટિક નહીં, તમે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકો છો. જે અમેરિકામાં હોય અને એને યુરોપમાં કરવું હોય, તો જે રીતે એ લોકો કરી શકે, એ રીતે જો આ સ્કીમ તમને એ ફેસિલિટી આપે, આ સ્કીમમાં જો ગિફ્ટ સિટીની સ્કીમ્સ બધી ઉમેરાઈ જાય, અને તમને એ રસ્તાથી પૈસા જ બુક કરવાના છે, અને બધું સિસ્ટમ્સ અને ટેકનોલોજી બધું કરવાની છે, તો આ થોડુંક વધારે ડેવલપમેન્ટ વસ્તુ થાય ને, તો મારા ખ્યાલથી ઘણો ફાયદો થઈ જાય. અચ્છા, અને ત્રીજી મેઇન વસ્તુ જે આપવાની જરૂરત છે, એ ફ્લેક્સિબિલિટી છે. ફ્લેક્સિબિલિટી ઇવન ટુ ક્લોઝ ધી અકાઉન્ટ. રિટાયરમેન્ટ પ્લાનિંગ મારી ઈચ્છા હતી કરવાની, પણ 10 વર્ષ પછી ઈચ્છા બદલાઈ ગઈ, હવે મારે આને ટોટલી ક્લોઝ કરીને નીકળી જવું છે. તો કઈ કોઈ પર્સેન્ટેજના પૈસા ઉપર ટેક્સ નહીં લગાડો, કોઈ પૈસા પર્સેન્ટેજ પર ટેક્સ લગાડો, કાં તો તમે ટેક્સ આપીને આમાંથી છૂટા કરી લો પૈસા. એટલે એ ટાઈપની પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે. એટલે સમરી કરવા માટે એક એડવાઇઝરી બ્રોકર સપોર્ટ જોઈએ, બીજું મલ્ટિપલ ડાયવર્સિટી ઓફ ફંડ્સ જોઈએ છે, અને ફ્લેક્સિબિલિટી ઓફ વિડ્રોલ્સ જોઈએ છે. તો આ જો 3 વસ્તુ વધારે આવી જાય, અને આઈ એમ હોપિંગ કે આમાં વધારે ડેવલપમેન્ટ થાય, જો ગવર્મેન્ટને આમાં હજી 50 ગણા કે 100 ગણા વધારે પૈસા જોતા હોય મેનેજ કરવા માટે, કે
એનપીએસને વધારે સક્સેસફુલ બનાવવું હોય તો આ બધી વસ્તુ જરૂરી છે. ઓકે, દર્શકોના સવાલો પર પણ નજર કરી લઈએ. સ્વાતિ વ્યાસનો સવાલ આવ્યો છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 15 લાખની કાર લેવાની એમની ઈચ્છા છે અને આ કારનું પેમેન્ટ હું કરી શકું છું, પણ એમાં એક રીલ જોઈ જેમાં લોન પર કાર લઈએ એ પૈસાનું એફડી કે કોઈ રોકાણ કરીને વધારે વ્યાજ કમાઈ શકાય છે. તો આ ઉપરાંત મારી પાસે ક્રેડિટ કાર્ડ પણ છે જેનો હું એ ઉપયોગ નથી કરતા એટલો બધો. તો મારે કાર માટે પેમેન્ટ કઈ રીતના કરવું જોઈએ? ટોટલ કેશમાં કરી દેવું જોઈએ કે લોન લેવી જોઈએ કે ક્રેડિટ પર લેવું જોઈએ? શું કરવાનું કાર્તિકભાઈ? સો જો પહેલી વસ્તુ તો તમે ગણતરી સમજો ને ગણિત સમજો. ઓકે, તમારી પાસે પૈસા છે, તમારે જો કોઈ જાતનું કંઈ ખટપટ ન જોતી હોય તો સીધો જઈને ગાડી લઈ લો. સિમ્પલ. બીજી વસ્તુ, તમારે જો આ સ્માર્ટનેસ કરવું હોય તો આ બધી રીલ ઉપર છે ને આંધળો વિશ્વાસ પ્લીઝ નહીં કરો. કારણ કે એના માટે જો તમારે રીલ કંઈક કરવું હોય ને તો તમારા એડવાઇઝર સાથે વાત કરો, તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે વાત કરો અને ગેટ સમ પ્રોપર ઇન્ફોર્મેશન. આમાં ગણિત તો શું પ્રોબ્લેમ છે કે કાર લોન જે તમે લેશો એ લોન તમને 9 થી 10% ઉપર મળશે આશરે. અને તમે જે ફિક્સ ડિપોઝિટમાં વાત કરવાની, ઇન્વેસ્ટ કરવાની વાત કરો છો ત્યાં તમને મળશે 6%. તો તમે 6% તમને મળે છે તમારા એસેટ ઉપર, તમે 9% ચૂકવો છો તમારી લોન ઉપર. આ ગણિત ના બેસે. હવે એફડી ની જગ્યાએ તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના હતા કે જ્યાં તમને 14 થી 15% મળવાના હોય તો એ ગણતરી જરાક બેસે અને એ ગણિત પણ વ્યવસ્થિત કામ કરે. પણ આના માટે આ કહે ને કે આપણે કે આ બધા જે સ્ટન્ટ્સ છે ને એ જાતે નહીં કરવાના. તમને એક્સપિરિયન્સ હોય, અનુભવ હોય તો કરવાનું. અધરવાઇઝ પ્રોફેશનલ્સને પ્લીઝ કન્સલ્ટ કરો. તમે જાતે કરવા જશો તો પછી કોઈ બહુ પ્રોબ્લેમ થઈ જાય. ક્રેડિટ કાર્ડની વસ્તુ છે. ક્રેડિટ કાર્ડ બહુ ફેન્ટાસ્ટિક વસ્તુ છે. આપણે ઘણી બધી વાર એની વાતો કરી છે કે જરૂરથી યુઝ કરવું જોઈએ. એક નહીં 4 હોવા જોઈએ. પણ પ્લીઝ તમે પહેલા સમજી લો કે ક્રેડિટ કાર્ડ કઈ રીતે ચાલે છે. તમે ક્યારેય ન વાપર્યું હોય તો આટલા મોટા પરચેસ કરવા માટે પ્લીઝ આમાં અખતરો ના કરો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરો કે તમે કઈ રીતે કરશો, તમારે કેટલા પેમેન્ટ આપવું પડશે. તમે એનું પાર્ટ પેમેન્ટ નથી આપી શકતા. પાર્ટ પેમેન્ટ આપશો તો તમને 36 થી 40% વ્યાજ લાગશે આગલા મહિનાથી. એટલે આ બધું કોમ્પ્લિકેટેડ છે. તમારે ક્રેડિટ કાર્ડથી જો કરવું હોય તો તમે બાય ઓલ મીન્સ તમારું ડાઉન પેમેન્ટ કે જો કંપની એક્સેપ્ટ કરતી હોય તો કરી લો. પણ નેક્સ્ટ મંથ એની બિલ આવે, બિલના 10 દિવસ પહેલા તમારું બિલ ચૂકવી દેજો સમય જતા એટલે પછી પૈસા એવું નહીં કે હું ઇન્સ્ટોલમેન્ટમાં ભરીશ તો બહુ પ્રોબ્લેમમાં આવી જશો કારણ વગરના. અને પ્લીઝ ક્રેડિટ કાર્ડ એકવાર સમજી લો કે કઈ રીતે ચાલે છે બહુ સરસ વસ્તુ. તમે જે પણ સ્પેન્ડ કરો એની પર તમને પોઈન્ટ્સ મળે. એ પોઈન્ટ્સથી તમે બીજી વસ્તુઓ ખરીદી શકો. એટલે એ બધું છે કે તમને 1%, 2%, 3% એટલું તમને પોઈન્ટ્સ મળે અને તમે એને વાપરી શકો. એટલે આઈડિયા બહુ સરસ છે, પણ તમારી પાસે જાણકારી વ્યવસ્થિત હોવી જોઈએ. અને પ્લીઝ કોઈને કન્સલ્ટ કરીને આ કરજો, જાતે એકલા નહીં કરતા. એબ્સોલ્યુટલી. તો રીલ એ તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર કે તમારા ચાર્ટ એકાઉન્ટન્ટને પૂછીને તમારું આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ ચાર્ટ કેવો છે એ પ્રમાણે એ જેમ એડવાઇસ કરે એમ તમે કરી શકો છો. પણ ઓપ્શન્સ ઘણા બધા છે. કેશ કરો, ડાઉન પેમેન્ટ કરો, ક્રેડિટથી કરો, લોન લો. ઇટ ડિપેન્ડ્સ અપોન તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને ફાઇનાન્શિયલ હેલ્થ. એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર જાણકારી આપવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. કોઈ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. ફર્ધર અપડેટ્સ ચાલુ જ રહેશે. નમસ્કાર.